સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો. હેલો. હા બોલો. બે હાથ જોડી નમસ્તે સાહેબ. નમસ્તે નમસ્તે. નમસ્તે સાહેબ. દિવાળીમાં ફોન કર્યો તો પછી વિડિયા તમે કીધું કે એના વિડિયા જોયા કરજો તમે. થોડી થોડી હડમણ પડી આકાશ તરીકે. હવે સાહેબ આ એક તમારા દેશી ભાષામાં પેલા લોખંડ તપાડીને કવાડી કોડિયા ઘડે ને એમની પાસે આમ હવા ભરવાની બે હાથે ચામડાનું બનાવેલું હતું, ધમેણ કહેતા અમારે તો આ જે અંદર વર્કિંગ કરી રહ્યો છે એ તો કોઈ હશે ને મેં. હા. સવા ઉપર બહુ તમે મને હડમણ પડી કે ઘડા પાણીમાં ઘડો છે અને ઘડામાં પાણી છે એ રીતે થોડું બહુ મને હજમણ આવી ગઈ. ખાસ રીતે આમ હજમણ બહુ બેસી ગયું, થોડી ઘડ બેસી ગઈ મને સાહેબ. પણ હવે જે અંદર તમે સવાજ કહો, પવન કહો, હવા કહો, એ હજમણ પડી આવે સવાજ લે છોડે. એની અંદર જે અમારે દેશી ભાષા અમારે એની ગાડલિયા કહેતા, લોખંડ તપાડે એ હાથે હવા ભરે આમ. ધમણ કહેવાય. હા ધમણ, અમારો ધમણ કે. તો એવો સાહેબ કોઈ હશે ને? હા. તો એ હવે મગજમાં સાહેબ નહીં બે તો એ બહુ ખોળું છું, બહુ વિચાર કરું છું, એ હવે ઘડ નહીં બે. આપ એમ કહો છો કે કોઈ અકળ કળા છે એવું તમે કહો છો વિડીયોમાં. એના પછી બીજા નવા વિડીયો બી બહુ સાંભળ્યા નહીં. એટલું સાહેબ બહુ એટલું નહીં બેતું એ હવે એમ. મીઠા કરો એમાં ને એમાં, હવે કઈ બહુ છેટા નથી તમે એમ. હા. એ તો સંચારું કે ઘડો ઘડાની અંદર પાણી બેસી ગયું ને એ પણ કોઈના મગજમાં સાહેબ બે એવું પણ નથી. હા આમ મોઢે ચડીને કહી દો ને તો પણ હટ ઘડ બે એમ નહીં. હા આમ માન્યામાં ના આવે. અને અમે એક મેં ભજનમાં સાખીમાં વાપર્યું છે કે સાહેબ કદી લાખ દુઆઈ આપી છે કે આમ એમ બનતો આમ સીધું નહીં આપવાનું નામ એમ. એવી લાખ દુઆઈ આપી છે. મને પૂરી સાખી મને યાદ નહીં. પણ હવે એમાં શું છે, આપડી કઈક સમજણ જુદી હોય. બરોબર. બાકી કોઈ સંતો નહીં આપવાનું એવું ન કે, અને આપે નહીં તો ત્યાં અટકી જાય ને. આ લેણમાં માણસ ના સીધું આપી દે તો એને તો ઘર બે જ નહીં એમ મારું કેવું છે. આ લેણ પકડ્યા પછી તો આપે તો બે ઘર, પણ આ લેણ હોય જ નહીં ડાયરેક્ટ આપી દો તો ના બે ઘર એમ મારું કેવું છે. હા પણ એ જો એમના આજે તમને આપી દીધું બરોબર, તમને ઘડ નથી બેઠી આજે, પણ તમે હાલવાનું ચાલુ રાખ્યું બરોબર. પછી જયારે તમને બીજા કોઈ થકી સમજાય તમને ઘડ બેહે, ત્યારે જે તમને પેલા જે ઘડ બેઠી ઘડ આપી હતી ને, પણ ઈ ઘડ ન પડી હોય ને ત્યારે ઓલી ઘડ પડે. સમજાય છે હું કહું? આજે તમારી ક્ષમતા નથી બરાબર, છતાં મેં આપી દીધું બરાબર, છતાં તમે હાલવાનું ચાલુ રાખ્યું. તમને નથી સમજાણું આજની તારીખમાં, પણ આગળ જતા તમે યાત્રા ચાલુ જ રાખી બરોબર. અને કોઈ પણ થકી બીજા કોઈ પણ થકી તમને ઘડ પડી બરોબર, ત્યારે મેં જયારે આપેલી હોય ને પહેલી ઘડ, ત્યારે તમને ઈ ઘડ પાછી પડે. હા એ તો છે. આગળ તો બહુ કીધેલું પણ મને આટલા બધા ઘડ નથી બેઠી. દિવાળી તમને ફોન કર્યો તમે એના વિડીયો 100 વખત જુઓ તમે, મને એમાંથી ધીરે ધીરે આમ બેઠું મગજમાં. આમાં બીજું કઈ છે નહીં. હા સાહેબ સમજાણું? બીજું કઈ છે નહીં. આપણને એક વખત જે આપણું નામ પાડ્યું બરોબર, ત્યારે એક વખતે કઈ નામ નથી પડી ગયું ને? તમને કેટલી વખત બોલાવ્યા હશે
નાના હશો ત્યારે જે નામ પાડ્યું હોય ત્યારે. હા પછી ફિટ થઈ ગયું. મોટા થયા હાજમણા થયા એટલે ફિટ થયું. કેટલી વાર કહ્યું એટલે. હા એમ આ જે વાતો જે છે ને પરમાત્માની, બરોબર, એ એક વખતે નો સમજાય તો એ 10 વખત સાંભળો, 20 વખત સાંભળો. બરાબર બરોબર. ત્યારે એ નક્કી થાય. હવે એ તમારે આવતો હશે શબ્દ પણ એની ઘડ ને બેઠી તો મારા એમ ઈશ્વર માલિક જે હોય અકળ કળા છે એવું તમે કહો છો. એટલે એ આટલું હવે નહીં ગયા. પવન છે કશું નહીં, એ બેસી ગયું મગજમાં કે આ તો દેખાયેલું નષ્ટ છે, નષ્ટ જ છે. એ તમારું 100% ગળે ઉતરી ગયું આજ મને. જેટલું દેખાયેલું નષ્ટ છે પણ હકીકત નષ્ટ છે. પણ એ અકળ કળા એ મગજમાં નહીં દે. તો આપણે ધમાણ ચલાવે એ માણસ તો હોય ને, વાહ છોડે લે છોડે એવો માણસ તો હોય ને આપણે. પણ એ જે શક્તિ છે ને, જે અદ્રશ્ય શક્તિ, હા બરોબર, હવે એને દેખાડી કેમ એકું તમને હું? હા એ હશે. હું મારી આંખોથી નથી જોઈ શકતો એને. બરાબર. મારા હાથેથી હું એને નથી પકડી શકતો. તો હું તમને કેમ દેખાડી શકું? હું તમને કેમ પકડીને હાથ પકડીને આપી શકું? એ વાત બરાબર. તમને એટલો ખ્યાલ આવે કે શક્તિ છે પણ અદ્રશ્ય શક્તિ છે. બરોબર. એ તમને તમારા અંતરથી તમે આંખોથી નહીં જોઈ શકો, હાથેથી એને પકડી નહીં શકો. બરાબર. પણ તમારો અંતરાત્મા છે, જેને આપણે અંતરાત્મા કહેવાય, જે ખુદ શક્તિ જેને આપણે એવું કહેવાય. બરોબર. તો એ ખુદ શક્તિ દ્વારા જ તમે પોતાને તમે એ જ વસ્તુને તમે જાણી શકશો કે આ જે શ્વાસ લેવાનું છોડવાનું એ કોણ કરે? કોઈ એવું કોઈ એમાં અંગ નથી, કોઈ એવું કોઈ પાર્ટ એવો નથી. એવું સાહેબ આપણે ઘડિયાળમાં સેલ મૂકો ઘડિયાળ હેડે છે એવી રીતે આ લે છે છોડે છે, તો અંદર એવો સેલ એવું તો કઈક હશે ના. એ કહું છું ને, એવો સેલ નથી એમાં. હા કેવાય એવું નહીં એમ. હા એવો સેલ નથી એમ. હા બરાબર. એવો કોઈ સેલ નથી. હા માલિકની એવી કઈ શક્તિ તો હશે ને ગઈ. હા પણ એ તો હું કઉ છું તમને, અદ્રશ્ય શક્તિ જેને જોઈ ન શકાય. એ હજમણમાં આવે સાહેબ? હે? હજમણમાં આવે? હા સમજણમાં આવે. તમને પ્રયત્ન કરું. તમને પ્રયત્ન કરું કે તમે કોઈ એક જે છે ને એક ફૂલ વાળું ઝાડવું તમે વાવો કુંડામાં. બરોબર. અને એને તમે સતત બેસી રહ્યો ત્યાં. રાત ને દિવસ. બરોબર. રાત ને દિવસ ત્યાં તમે બેસી રહ્યો તો એમાંથી જે પેલા બી વાવ્યું હોય, એટલે બી માંથી એ ઉગીને બહાર નીકળે. પછી ડાળી નીકળે, પાંદડા નીકળે, ફૂલ નીકળે, એને કલર આવે. બરોબર. તો એ થાય છે ને? હે? થાય છે. પણ એ કોઈ બહાર થી કોઈ આવે છે? ના. કલર કરવા? હા એક કલર છોડનાર કોણ માલિક સાહેબ? નહીં, જે એ તો હું તમને કઉ છું. બરોબર. તમે જોવો કે એક સરખા પાન હશે. બરોબર. એક સરખી ડાળીઓ છે, એક સરખા, એમાં કદાચ 10 ફૂલ આવે તો 10 ફૂલ એક જ હરખા હશે. કલર એક જ સરખો હશે. તો એને બહાર થી કોઈ આવ્યો ખરો કલર કરવા? પીછી લઈને બેઠો કોઈ કલર કરવા? કોઈ નહીં. હે? ના કોઈ બેઠો. પછી પાંદડા જે થયા એ પાંદડાને કાપવા વાળો આવ્યો કોઈ કલર કાતરેથી? ના કોઈ નહીં. પણ થયું ને? થયા. હે? હા. કદાચ તમે સતત બેસી ન રહી શકો, 24 કલાક તમે જાગી ન શકો, પણ એને તમે એવી જાળી કરી નાખો કે એને પ્રકાશ મળે ને હવા મળે
હા પાણી તો તમે પાવાના છો અને એને તાળું મારી દો. બરાબર. અને તાળું મારીને ચાવી તમારી પાસે રાખો. બરાબર. બરોબર. સવારે જાગીને જોવો તો નવા પાંદડા આવ્યા છે, નવા ફૂલ આવ્યા છે. બરાબર. બરોબર. તો ચાવી તો તમારી પાસે છે. બરોબર. કોઈ માગી નથી. બરાબર. તો કોઈ કરી નથી ગયો. તો થયું ને? થાય, એ બધું થાય. હવે જે થાય છે કોઈ છે નહીં, કોઈ કરતું નથી. કોઈ વ્યક્તિ આપણી જેવો કોઈ કરતો નથી ને થાય છે. બરાબર. તો ઈ જે શક્તિ છે આપણે એને શક્તિ કહીએ. હા બરાબર. એને જોઈ ન શકીએ ને એટલે અદ્રશ્ય કહીએ આપણે, અદ્રશ્ય શક્તિ. બરાબર. બસ આને તમારી રીતે પોતાની રીતે તમે સમજી શકો. હું એને પકડાવી ન શકું કે જો આવડો આવ્યો તો આ ભાઈ કલર કરી ગયો, આ ભાઈ પાંદડા લીલા કરી ગયો, કટકા કાપી ગયો, ચોટાડી ગયો. બરાબર. એટલે આમ તો પેલી તમે શાંત કરી એટલે હું કહું કે મારે થોડું બેઠું. બરાબર. એ તમે શાંત કરી પૂરું બેસી ગયું છે. દેખાય એટલું બધું નષ્ટ છે. પણ હવે આનું બેઠું એ આ રીતે તમારું સાહેબ કહેવાનું બરાબર છે. આ રીતે સમજણ આવશે. પણ એ હવે અને એ જાણવા વાળો ઈ જ છે પાછો. સમજાણું? ઈ જે જાણવા વાળો ઈ જ છે, બીજો નથી પાછો. એ હવે ઘર ની બેઠી સાહેબ. પેલી તો બેઠી, પેલી ઘર બેસી ગઈ પણ આ ઘર ની બેઠી. પણ એ બે છે તો હું કઉ છું. બરાબર. બે હોય ને બે. બરોબર. તો દેખાય. બરાબર. અને જ્યાં સુધી બે હશે ને બે, ત્યાં સુધી મેળે નહીં પડે આ વસ્તુનો. એક વિડીયો તમે બોલ્યા છો કે બે હોય એટલે બોલાય, બે હોય એટલે વાત થાય. વાત થાય ત્યાં સુધી બે છીએ. વાત કરે એટલે બે. બરાબર. અહીંયા બે ની ઓલી નથી, બે મેળ નથી પડે એવો. એક થાવ તો મેળ, ત્યારે મેળ પડે. એમ એ વસ્તુમાં મટવાની ઓલી છે, થાવાની ઓલી નથી. તમે થાવાની ઓલી કરો છો, જોવાની ઓલી કરો છો, જાણવાની ઓલી કરો છો, ત્યાં સુધી નહીં મેળ પડે. કારણ કે જોવું, જાણવું, થાવું એ બે થયું ને. બે થયું. બે. જોવું એમાં બે થયું, જાણવું એમાં બે થયું. બરાબર. ખાવામાં બે થયું. બરાબર. એટલે અભ્યાસ ચાલુ રાખો. સાહેબ. બરોબર. એનું એ તમને સમજાશે. સારું સાહેબ. આ વિડીયો પાસે મોકલી દીધો મને. પાકો. નમસ્તે સાહેબ. સમય ના આવે તો જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.